મારી વાત ધ્યાનથી સાંભળો. આવતીકાલે આપણે જેલના વાર્ષિક કાર્યક્રમમાં આ નાટક ભજવવાનું છે. આ નાટક માત્ર કોઈ મનોરંજનનો કાર્યક્રમ નથી. તો બીજું શું છે રાધાબેન? આ એક મજાક જ છે ને. આપણે બધા અહીંયા સડી રહ્યા છે ના જેલરો. આ જેલરો આપણને અહલ્યાબાઈ હોળકર બનવાનું કહે છે. આનાથી બીજો મોટો કટાક્ષ શું હોઈ શકે? સોનલની વાત 100% સાચી છે. આપણે ગુનેગાર છીએ, પાપી છીએ. આ આદર્શ સ્ત્રીના નાટકો કરવાથી આપણા માથા પરથી છેલ્લો સિક્કો ઘૂસાઈ નથી જવાનો. બહાર નીકળીશું તો પણ સમાજ આપણને સ્વીકારશે. ગીતા, સમાજ શું કહેશે એનો વિચાર કરીને આપણે આપણી જાતને સજા કેમ આપીએ? આપણે ભૂલ કરી છે એનો સ્વીકાર છે, પણ શું આખી જિંદગી એ જ ભૂલના બોજા નીચે દબાઈને મરી જવાનું? મારી તો જિંદગી પૂરી થઈ ગઈ કામના તે. મારા નાના નાના છોકરા કોની પાસે હશે? શું ખાતા હશે? મને તો તે જ ચિંતા રાત્રે સુવા નથી દેતી. મને આ નાટકમાં કોઈ રસ નથી. હું તો મારા સહોદરો પણ ભૂલી જાઉં છું. Why is she crying again? This face, it breaks everyone. Aisha, pain is the same everywhere. It needs healing. બહેનો, આ આયશાને આપણી ભાષા નથી આવડતી, પણ તે આપણું દુઃખ સમજે છે. અને તમે કહો છો કે આ નાટક શા માટે? કારણ કે આ નાટક એક એવી સ્ત્રીનું છે જેને પોતાના જીવનમાં અસહ્ય પીડા સહન કરી હતી. પણ એ તો મહારાણી હતા. આપણી અને એમની સરખામણી કઈ રીતે થાય રાધાબેન? કઈ રીતે? સોનલ, પીડા કોઈની જાગીર નથી હોતી. રાણી હોય કે કેદી, સ્ત્રીનું દર્દ એક સરખું જ હોય છે. અહલ્યાબાઈએ યુવાન વયે પતિ ગુમાવ્યો, પાછળથી સસરા પણ ગુમાવ્યા, અને પોતાનો દીકરો તે પણ ખોટા રસ્તે ચડી ગયો. જો એ ધારી હોત તો નસીબને દોષ આપીને આખી જિંદગી રડ્યા કરત. પણ તેમણે શસ્ત્રો ઉઠાવ્યા, શાસ્ત્રો વાંચ્યા અને ન્યાયનો રસ્તો પસંદ કર્યો. પણ એ બધું તો વાર્તાઓમાં સારું લાગે રાધાબેન. ગીતા, આ કોઈ વાર્તા નથી, ઇતિહાસ છે. આપણે આ નાટક આ અધિકારીઓને ખુશ કરવા નથી કરી રહ્યા, પણ આપણે આ નાટક પોતાના અંતરાત્માને જગાડવા માટે કરી રહ્યા છીએ. આ બંધ દિવાલોની વચ્ચે પણ આપણે આપણા વિચારોને મુક્ત કરી શકીએ છીએ. તો ચાલો સમય બગાડ્યા વિના રિહર્સલ શરૂ કરીએ. અને કાજલ, તારા આંસુ લૂછી નાખ. હવે તું કાજલ નથી, હવે તું માળવા સામ્રાજ્યનો યુવરાજ માલેરાવ છે. અને સોનલ, તારો ગુસ્સો મલ્હારરાવના પાત્રમાં વાપરો. The year is 1754. The great Malwa Empire is bleeding. The brave prince Kandera has died in the battle of Kumbi. The sky is crying. આ તે
હું એક શૂરવીરની પત્ની છું. મારા પતિ યુદ્ધના મેદાનમાં દુશ્મનો સામે લડતા લડતા વીરગતિ પામ્યા હતા. પીઠ બતાવીને ભાગ્યા નથી. મને તેમના પર ગર્વ છે. પણ હવે તારું શું થશે દીકરી? તારી તો આખી દુનિયા ઉજળી ગઈ દીકરી. મારું જીવન મારા પતિના ચરણોમાં હતું માતેશ્રી. મને સતી થવાની આજ્ઞા આપો. હું મારા પતિના મૃતદેહ સાથે ચિતામાં પ્રવેશ કરવા માંગુ છું. પત્નીનો સાચો ધર્મ એ જ છે. ઊભી રહે અહલ્યા. આ તો શું બોલી રહી છે? મને રોકશો નહીં. મારો શણગાર, મારું અસ્તિત્વ હવે સમાપ્ત થઈ ગયું છે. મને મારા પતિ પાસે જવા દો. ના દીકરી ના. ખંડેલા મારો દીકરો હતો, પણ તું તો મારો દીકરો ને દીકરી બંને છે. જો તું સતી થઈ જઈશ તો આ ઘરડા બધા ગામને કોણ સહારો આપશે? વિચાર કર અહલ્યા. આ માળવાની લાખો પ્રજા જે તને પોતાની સગી માતા માની રહ્યા છે કે આજે અનાથ થઈ જશે, અનાથ. પણ પિતાજી, મારો ધર્મ, તારો સાચો ધર્મ તારી પ્રજા છે. તારો જીવ માત્ર તારો નથી, એ આ પ્રજા માટે છે. તારે જીવવાનું છે. તારે તારા પતિના અધૂરા સપના સાકાર કરવાના છે. અને જો તું હારી જઈશ તો આખું મારવા સામ્રાજ્ય હારી જશે. એટલે તારે આંસુ લૂછીને રાજદંડ હાથમાં લેવો પડશે દીકરી. રાજદંડ હાથમાં લેવો પડશે. વાહ સોનલ વાહ, તે તો ખરેખર જીવ રેડી દીધો નાટકના સવારે. ખબર નહીં ગીતાબેન, પણ આ સંવાદો બોલતા બોલતા મને મારા પિતાજી યાદ આવી ગયા. તારો જીવ માત્ર તારો નથી. મેં જ્યારે ગુસ્સામાં આવીને કોઈ પર હુમલો કર્યો ત્યારે મેં એક વાર પણ મારા ઘરડા મા બાપ વિશે ના વિચાર્યું. અને ત્યારે મારા ગુસ્સામાં મેં મારા આખા પરિવારને ખલ્લાસ કરી નાખ્યો. ખલ્લાસ. ત્યારે મારો જીવ માત્ર મારો નહોતો. મારો જીવ તો બસ મારા ગુસ્સાને, ક્રોધને હસ્તક થઈ ગયો હતો. રડશો નહીં સોનલબેન, રડશો નહીં. કેમ કે જ્યારે આપણો જીવ ક્રોધને હસ્તક થાય ને ત્યારે જ નકારાત્મકતા પ્રવેશે અને ગુના માટે પ્રેરિત કરે. તેથી ક્યારેય પોતાના પર ક્રોધને હાવી ન થવા દેવો જોઈએ. અને તેથી અફસોસ નહીં, આ જેલરૂપી સંદેશનો સ્વીકાર કરીને આપણે આ નકારાત્મક માનસિકતાના બંધનથી દૂર થવાનું છે. આ જ આત્મજ્ઞાન છે સોનલ. અહલ્યાબાઈએ પોતાનું વ્યક્તિગત દુઃખ પ્રજા માટે બાજુ પર મૂકી દીધું હતું. આજે આપણે પણ આપણો વ્યક્તિગત ક્રોધ અને અહંકાર છોડવો પડશે. તો ચાલો હવે નાટકનો સૌથી મહત્વનો ભાગ ભજવીએ, માતૃપ્રેમ અને ન્યાય વચ્ચેનો જંગ. કાજલ, તું તૈયાર છે ને? હા રાધાબેન, હું તૈયાર છું. સુરક્ષિત તો છે ને? You whipped an innocent farmer in an open market. Your Majesty, the poor man was just walking on the road. The people are crying for justice.
માલેરાવ, આ હું શું સાંભળી રહી છું? આ માળવા ન્યાય અને ધર્મ માટે આખા દેશમાં ઓળખાય છે અને ભવિષ્યનો રાજા જ રસ્તા ઉપર ખુલ્લેઆમ ગુંડાગર્દી કરે છે. એક ગરીબ ખેડૂત ઉપર અત્યાચાર કરતા તારા હાથ જરાય ધ્રુજ્યા નહીં? માતેશ્વરી, તમે નાની વાતને મોટું સ્વરૂપ આપી રહ્યા છો. હું ભવિષ્યનો સુબેદાર છું. આ તુચ્છ પ્રજાને તેમની ઓકાત બતાવવી જરૂરી છે. રાજાને પોતાના ક્રોધ પર કોઈ નિયંત્રણ રાખવાની જરૂર નથી હોતી. અને સૌથી મોટી વાત, તમે મને શું સજા કરવાના હતા? હું તમારો એકનો એક દીકરો છું. આ માળવા સામ્રાજ્યનો એકમાત્ર વારસદાર. રાજાને કોઈ સગા નથી હોતા માલેરાવ. ન્યાયની દેવીની આંખે હંમેશા પાટા બાંધેલા હોય છે અને જો મારો સગો દીકરો જ મારી પ્રજા પર અત્યાચાર કરતો હોય તો હું એને સહેજ પણ માફ નહીં કરું. અહલ્યાબાઈ માટે પોતાનો પુત્ર અને માળવાની સામાન્ય નાગરિક બંને એક સમાન છે. મહારાણી, શાંત થાઓ. આ તમે શું મદદ કરવા જઈ રહ્યા છો? માલેરાવ હોલકર વંશનો એકમાત્ર વારસદાર છે. તેને સજા કરીને તમે તમારી નબળાઈ સાબિત કરશો. એક સ્ત્રી થઈને તમે રાજપાટ લાંબા સમય સુધી નહીં ચલાવી શકો. એ પેશવા સરકાર પણ જાણે છે. માટે મારી વાત માનો. માલેરાવને છોડી દો અને રાજગાદી મને સોંપી દો. ગંગાધર રાવ, સ્ત્રીને નબળી સમજવાની ભૂલ ક્યારેય ના કરતા. જે સ્ત્રી પોતાના ગર્ભમાં બાળકને ધારણ કરીને જન્મ આપી શકે છે તે સ્ત્રી ધારે તો સમાજના દુષ્ટોનો સંહાર પણ કરી શકે છે. મારું રાજ્ય કોઈની દયા કે ભીખ ઉપર નથી ચાલતું. મારું રાજ્ય મારી માળવાની પ્રજાના અસીમ પ્રેમ અને મારા ભગવાન શિવજીના આશીર્વાદ ઉપર ચાલે છે. જો તમે દગો કરવાનો પ્રયત્ન કર્યો તો હું જાતે યુદ્ધના મેદાનમાં તલવાર લઈને ઉતરીશ. બેટા અહલ્યા, યુવરાજ એટલે ભવિષ્યના રાજાને રાજપદ પરથી ઉતારવા કરતા તેને તેની ભૂલ સમજાય તેવી સજા કરવી જોઈએ. અહલ્યા જે કરે છે એ પ્રજાને માલેરાવના હિતમાં છે. જ્યારે યુવરાજ પદ પરથી ઉતરશે અને સજા ભોગવશે ને ત્યારે તે રાજપદના દાયિત્વને સમજશે અને યુવરાજ પદને યોગ્ય બનશે. એટલે દીકરી અહલ્યા, તમે તમારા કર્મ પદ પર આગળ વધો. જી પિતાજી. રક્ષક, યુવરાજ માલેરાવને અત્યારે સાંકળેથી બાંધીને કાળકટડીમાં નાખી દો અને જ્યાં સુધી તેમને પોતાના ભયંકર ગુનાનો પસ્તાવો ન થાય ત્યાં સુધી તેમને અન્ન કે જળનું એક ટીપું પણ આપવામાં ન આવે. અને ધ્યાન રહે, ન્યાયમાં કોઈ જ બાંધછોડ નહીં થાય. છોડ રક્ષક, મને છોડ. છોડ, હું યુવરાજ છું. છોડ મને, છોડ. મારાથી આ પાછા હવે નથી બચવાનું. અહલ્યાબાઈ સાચા ન્યાય માટે પોતાના સગા દીકરાને સજા આપી દીધી. અને મેં શું કર્યું? મારા નાના નાના બાળકોને મેં મારા ગુનાના કારણે અનાથની જેમ રચડી પડ્યા છે અત્યારે. અને ભગવાન ક્યારેય માફ નહીં કરે, ક્યારેય નહીં. હું કેટલી સ્વાર્થી છું, કેટલી સ્વાર્થી. કાજલ, મારી બેન, રડી લે. આજે તારે જેટલું રડવું હોય તેટલું રડી લે. તારા મનનો બધો જ કાળો બાર તારા આંસુ માટે વહી જવા દે. સાચો ન્યાય એ નથી જે કોઈ અદાલતના જજ કરે, પણ સાચો ન્યાય એ છે જે આપણો પોતાનો અંતરાત્મા કરે છે. આજે તને તારી વાતનો ઊંડો પસ્તાવો થયો છે. અહલ્યાબાઈએ કઠોર બનીને ન્યાય કર્યો હતો. આજે તારે તારી પોતાની જાત સાથે ન્યાય કરવાનો છે. કાજલ, તારી પોતાની જાત સાથે ન્યાય કરવાનો છે. રાધાબેન, તમે સાચું કહેતા હતા. આ માત્ર એક નાટક નથી. આ સંવાદો બોલતા બોલતા એવું લાગે કે હું પોતાની જાતને જ અરીસામાં જોઈ રહી છું.
આવીને કોઈ પણ હુમલો કર્યો તો ત્યારે મેં મારા મા-બાપની ઇજ્જત વિશે એક વાર પણ ના વિચાર્યું અને બસ ગુસ્સા અને ક્રોધને સૌથી મોટો દુશ્મન બનાવી નાખ્યો હતો. અને હું હંમેશા બધામાં વાંક કાઢતી હતી. મને લાગતું હતું કે આખી દુનિયા ખરાબ છે, કાયદો ખરાબ છે, પણ ખરાબ તો મારા પોતાના સડેલા વિચારો હતા. રાધાબેન, અહલ્યાબાઈની આટલી મોટી હિંમત જોઈને મને આજે મારી કાયરતા પર ખૂબ શરમ આવે છે. મને માફ કરજો રાધાબેન. મેં નાટકની મજા ઉડાવી. ગીતા, આપણે અહીંથી બહાર નીકળીશું તો દુનિયા આપણને ચોક્કસ સ્વીકારશે. જો આપણે સાચા અર્થમાં બદલાઈ ગયા હોઈશું તો કોઈ તાકાત આપણને પાછા નહીં પાડી શકે. આપણે આ જેલમાં ચાલતા સિલાઈ કામ, લાઇટરના વર્ગોમાં જોડાઈશું અને આપણું નવું જીવન શરૂ કરીશું. ગીતા, I wanted to die in this place. I thought I was alone in this dark world. But seeing you all today and feeling the joy of a queen who lost everything and still lived for others, I am changed now. Please stand up. We are sisters. We are sisters in faith. We heal together and we are strong. No more crying for the past. We live now. બહેનો, આ આયશા સાચું કહે છે. આ જાડા સળિયા આપણા શરીરને રોકી શકે છે, આપણા પવિત્ર મનના વિચારોને નહીં. અહલ્યાબાઈએ આખા દેશમાં મંદિરો અને ધર્મશાળાઓ બંધાવીને અંધકાર દૂર કર્યો હતો. આપણે કોઈ સિમેન્ટની ઇમારતો નથી બનાવવાની, પણ આપણે આપણા મનના મંદિરમાં સકારાત્મકતાનો અને ભલાઈનો દીવો પ્રગટાવવાનો છે. તો ચાલો આવતીકાલે આપણે ભલે મંચ ઉપર એક કેદીઓ તરીકે જઈએ, પણ આપણા આત્મા આપણું સંપૂર્ણ સ્વતંત્ર છે. તો ચાલો આજના આ રિહર્સલનો અંત ઈશ્વરની એક નાનકડી પ્રાર્થનાથી કરીએ અને સંકલ્પ લઈએ કે આપણી અંદર રહેલા અંધકારને દૂર કરી અહલ્યાબાઈ રૂપી ઉજાસને સમાજમાં ફેલાવીને અંતરનો ઉજાસ કરીએ. હા, અંતરનો ઉજાસ કરીએ. હા, અંતરનો ઉજાસ કરીએ. પ્રાર્થના કરીએ. शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना. हम चले रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना. इतनी शक्ति બાકી પ્રાર્થના કરશું. પ્રાર્થના ઘણી લાંબી છે, મને ખ્યાલ છે. આપણા જે ચીફ ગેસ્ટ છે એમને એક 11 વાગે મીટિંગ છે, એટલે જ મેં વેલકમ નથી કર્યું. બરાબર, સીધો કાર્યક્રમ ચાલુ કર્યો છે. પણ આજના આ નાટકના કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત માનનીય પટેલ સાહેબનો હું અવકાશ સાથે આભાર પણ માની લઉં છું કે એક ખાસ ઉપસ્થિત રહી અને બહેનોને પ્રોત્સાહિત કર્યા. તમને ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સારું નાટક. અમે જેને કહેવાય ને કે અમારો અમે એ ભાવમાં પણ બધા જ વહી ગયા હતા. કોઈને એવું નથી કહ્યું શાંતિ રાખો, એવું નથી કહેવું જોઈએ, કારણ કે બધા જ જોડાઈ ગયા હતા. ખૂબ સરસ અભિનય કર્યો અને કથા પણ સારી હતી અહલ્યાબાઈની. ન્યાયની જે વાત છે ને, ભાવનગરની જેલમાં આજે એક નિર્મળ બેરેક છે, નિર્મળ ખોલું.
મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને નાના ભાઈને સજા કરીને ઇકોલીમાં રાખ્યા હતા એટલે આજે પણ ત્યાં નિર્મલ કવિ છે. આવા કેટલાય ઉદાહરણો છે. વધુ વાતો પછી કરશું. મારો કાર્યક્રમ ચાલુ રાખજો. સંજોગ કવચ એટલે નીકળે છે. આભાર.